હર હર મહાદેવ મિત્રો, હું લાઈફનો ફર્સ્ટ લાઈફસ્ટાઈલ વ્લોગ શૂટ કરી રહી છું, તો પ્લીઝ મને સપોર્ટ કરજો. તમારા સપોર્ટની મને ખૂબ જરૂર છે. મોર્નિંગ થઈ ગઈ છે, હું જાગી ગઈ છું અને મારું મોર્નિંગ સ્ટાર્ટ થાય છે આંબળાના જ્યુસથી. આંબળાનું જ્યુસ બોડી માટે ખૂબ જ સારું હોય છે, હેર અને સ્કિન માટે પણ સારું હોય છે. પછી આપણે ટિફિનની તૈયારી કરીએ છીએ. તો પહેલાં મેં લોટ બાંધવા માટે લોટ લઈ લીધો છે. આ વિડીયો હું પાર્ટ 1 અને પાર્ટ 2માં કવર કરીશ. પાર્ટ 1માં બપોર સુધી હું કવર કરીશ અને બપોર પછીનો જે વિડીયો છે પાર્ટ 2માં કવર કરીશ. આપણને એમ થાય ક્રીવા સુધી છે ત્યાં ફટાફટ કામ બતાવી દે, ત્યાં તો ક્રીવાબેન જાય ગયા એટલે થઈ ગયું તમારું કામ. ક્રીવાબેન કામ કરવા દે. પછી ક્રીવાને બેસાડી સાયકલમાં અને આપણી લાગી ગયા પાછા કામમાં. દૂધી ચણાની દાળનું શાક કરવું હતું એટલે ચણાની દાળ બાફવા મૂકી છે, એમાં થોડુંક મીઠું નાખી દીધું અને પછી કુકરનું ઢાંકણું આપણે બંધ કરી દઈશું અને રાઈસ મૂકી દીધા છે. દાળ બનાવી નહીં, દાળ ભાતમાં દાળ એક વસ્તુ ઓછી કરવી એટલે શાક ભાત બનાવ્યા છે. અને પછી લઈ લીધી સાવણી, તો કચરો વાળી લીધો અને પોતું પણ મારી દીધું. જલ્દી ફટાફટ પોતું મારી દીધું. ત્યાં આપણી દાળ બફાઈ ગઈ છે, તો આપણે એને ચેક કરી લઈએ. એક હાથમાં ફોન હોય ને એક હાથે કુકર ખોલવાનું હોય એટલે કંઈ ખુલે નહીં. વાત તો સહી છે. પછી દાળ બફાઈ ગઈ છે. ક્રીવાને લાગી હતી ભૂખ એટલે એના માટે દૂધ તૈયાર કર્યું છે, એને આપી દઈશું આપણે. ક્રીવા પછી આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા. પછી ભગવાનને પણ મનાવવા પડે ને એટલે દીવાબત્તી કર્યા. હાય હાય, ઇતના સુકૂન. પછી આપણે દૂધીને સુધારી નાખી. જોવામાં કેટલું ઇઝી લાગે કે ફટાફટ દૂધી કપાઈ ગઈ, પણ થોડો ટાઈમ તો લાગે જ ને. દૂધી દાળનું શાક કરવાનું હતું એટલે આપણે મૂકી દીધું કુકર. એમાં નાખ્યું લસણ અને ફૂલ આખો વઘાર નહીં બતાવતી કેમ કે એક હાથે ફોન પકડીને એક હાથે વિડીયો શૂટિંગ નહીં ફાવતું. પછી આજે માખણ કરવાનું હતું એટલે મલાઈ થઈ ગઈ હતી તૈયાર, એટલે એને માખણ બનાવી દીધું આપણે. માખણ રેડી છે, એને મૂકી દઈશું આપણે ગેસ ઉપર. શાક જોઈ લઈશું, આપણું શાક રેડી છે. પછી કેરીનું અથાણું ખાવું હતું એટલે કેરી કાપવા બેઠા, પણ ક્રીવા કાપવા દે આપણને કેરી. પછી શું ચા નાસ્તો રેડી હતો. આ મારા હસબન્ડ છે, ચા નાસ્તો કરી લીધો અમે. પછી ઘી પણ રેડી થઈ ગયું છે. ઘીને આપણે બરણીમાં ગાળી લઈશું. ઘીમાં આ જે સફેદ નીકળે છે એને શું કહેવાય તમે પ્લીઝ કમેન્ટ કરજો, જેને ખબર હોય એને. ઘીને આપણે ગાળી લઈશું. પછી આપણે બાંધી દઈશું. રોટલીનો લોટ તૈયાર જ છે બાંધેલો, એને કૂણવી દઈશું અને રોટલી બનાવી દઈશું. એને શેકી લઈશું. મિત્રો, આ ફર્સ્ટ ટાઈમ ડેઈલી વ્લોગ્સ ટ્રાય કરું છું. જો આમાં જ્યાં વ્યૂઝ લાઇક કમેન્ટ આવશે તો હું આ કન્ટિન્યુ કરીશ, અધરવાઇઝ આપણે જે ટ્રાવેલિંગ વ્લોગ છે એ જ રાખીશું. રોટલી પણ તૈયાર થઈ ગઈ છે. ક્રીવાને લાગી હતી ભૂખ એટલે એને ખવડાવી દીધા દહીં ભાત. પછી આપણું જમવાનું રેડી છે એટલે આપણે પણ હર હર મહાદેવનો વિડીયો યુટ્યુબ માટે બનાવી દઈશું. શાબાશ બેટા. પછી શું ખાઈ પીને સૂઈ ગયા. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. બસ તો મિત્રો, આ વિડીયો પાર્ટ 1 વિડીયો અહીંયા જ પૂરો કરું છું. પાર્ટ 2 વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન દબાવી દો, જેથી તમને નોટિફિકેશન જલ્દી આવી શકે કે પાર્ટ 2ની, તો તમે પાર્ટ 2 વિડીયો જોઈ શકો. અને વિડીયોને લાઇક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.